શ્રી વલ્લભાધીશ કી જય. 252 વાર્તાજીમાંના 144માં વાર્તાજી અને તેની સાથે શ્રી વલ્લભનો કૃષ્ણાશ્રય ગ્રંથ દ્રશ્યમાન થઈ રહ્યો છે. श्री गुसाई जी की सेवकीनी एक डोकरी जाने 8 बेर काल फेरियो तिनकी वार्ता को भाव कहत है. लीला में राजस भक्त इनको नाम अभय पूर्णा है. सो डोकरी राजनगर में रहती सरनी आई वाके माथे श्री बालकृष्ण जी बिराजत हते और सेवा करत करत वृद्ध भई. હવે આવે છે પ્રથમ શ્લોક. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ખલ ધર્મવાળો કલયુગ હોવાથી સર્વ માર્ગ નષ્ટ થયા છે અને લોકમાં પાખંડ પ્રચુર માત્રામાં ફેલાયો છે. સો કૃષ્ણ જ મારી ગતિ છે. વાર્તાજી કહે છે એક દિના काल आयो अन्नकूट पे आयो. वह डोकरी को श्री गुसाई जी की कृपा ते काल मूर्तिमंत दिसे. काल ने कही अब यहाँ ते चलो. डोकरी ने कही मेरे श्री ठाकुर जी के अन्नकूट को उत्सव आयो ताते मैं नहीं आऊँ. काल तो फिरी गयो. પ્રથમ શ્લોકમાં કાલ તત્વની વિફલતા શ્રી વલ્લભ બતાવી રહ્યા છે અને અન્નકૂટનો ઉત્સવ જ્યારે કાલના પણ કાલ દેવદમન પ્રગટ થયા છે અને દેવદમન મારું કાલદમન કરી નાખશે એવા ડરથી કાલ ફીરી ગયો છે. સેકન્ડ શ્લોક. म्लेच्छाक्रांतेषु देशेषु पाप एक निलयेषु च सत्पीडा व्यग्र लोकेषु कृष्ण एव गतिर्मम. म्लेच्छથી આક્રાંત દેશ થયા છે, કેવલ પાપનું સ્થાન બની ગયા છે અને સત્પુરુષોને પીડા આપી રહ્યા છે તો કૃષ્ણ જ મારી ગતિ છે. સેકન્ડ શ્લોકમાં દેશ તત્વની વિફલતા છે અને વાર્તાજી કહે છે ફેરીકાલ अन्नकूट पाछे आयो तो डोकरी ने कही अब तो प्रबोधिनी आई ताते मैं नहीं आऊँ. આ દેશ છોડાવી મને વ્યાપી વૈકુંઠમાં કેમ લઈ જાય છે? અહીંયા તો શ્રી ઠાકોરજીનો બ્યાહ છે. મીન્સ કે દેશ તત્વ વિફલ થઈ ગયો છે પણ શ્રી વલ્લભના અને શ્રી ઠાકોરજીના આશ્રિત માટે તો આ દેશની વિફલતા પણ નિરસ્ત થાય છે. હવે થર્ડ શ્લોક. ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટરેવાવૃતેષુ શ્રીહ તિરોહિતાદિ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ગંગાજી વગેરે તીર્થ વર્ય છે પણ ત્યાં દુષ્ટ તત્વો આવી ગયા હોવાથી ગંગાજીએ પોતાનું આધિદૈવિક સ્વરૂપ તિરોહિત કર્યું છે. સો કૃષ્ણ જ મારી ગતિ છે. પાછે કાલ ફેરી આયો. डोकरी ने कही अब तो श्री गुसाई जी को उत्सव आयो ताते अब नहीं आऊँ. આધિદૈવિક તત્વ એટલે કે દ્રવ્ય તત્વની વિફલતા છે પણ ગુસાઈજીનો પ્રાગટ્ય જબ તે પ્રગટ ભય શિવ વિઠ્ઠલ દાસ પરમ નિધિ પાઈ. શિવ ગુસાઈજીએ તો જીવના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા છે તો દ્રવ્ય તત્વની વિફલતા પણ અહીંયા ફેલ થઈ ગઈ. फोर्थ. अहंकार विमूढ़ेषु सत्सु पाप अनुवर्तिषु लाभ पूजार्थ यत्नेषु कृष्ण एव गतिर्मम. सत्पुरुष अहंकारથી મૂઢ થવાથી લાભ અને પૂજા અર્થ યત્ન કરવા વાળા અને પાપનું અનુસરણ કરવા વાળા થયા છે માટે કૃષ્ણ જ મારી ગતિ છે. કર્તાની વિફલતા બતાવી રહ્યા છે આ શ્લોકમાં અને વાર્તાજી કહે છે વસંત पंचमी पे काल आयो. डोकरी ने कही अब तो वसंत पंचमी को उत्सव आया ताते हो नहीं आवत हो. वसंत पंचमी જેમાં કર્તા સ્વયં શ્રી ઠાકોરજી બને છે. દાસ ભાવથી સખ્ય ભાવનું દાન કરી રહ્યા છે તો કર્તાની વિફલતા છે પણ કૃષ્ણના આશ્રિતને તો કર્તાની વિફલતા પણ નથી નડતી. ફિફ્થ શ્લોક. अपरिज्ञान नष्टेषु मंत्रेषु अव्रत योगीषु तिरोहित अर्थदेवेषु कृष्ण एव गतिर्मम. અપૂર્ણ જ્ઞાન થવાથી
વ્રત નિયમ ન અનુસરવાથી મંત્રના અર્થ અને દેવતા તિરોહિત થયા છે. સો કૃષ્ણ જ મારી ગતિ છે. મંત્રની વિફલતા. પણ અહીંયા કાલ ડોલ पे आयो, डोकरी कही डोल उत्सव आयो है ताते हो नहीं आवत. શ્રી વલ્લભના પ્રગટ અષ્ટાક્ષર અને પંચાક્ષરને યથાર્થ કરતો ડોલ ઉત્સવ કરતા ડોકરી મંત્રની વિફલતાને પણ નિરસ્ત કરે છે. અદ્ભુત ડોલ બની મનમોહન. પહેલા તો સરાહી રહ્યા છે અષ્ટાક્ષરનો ભાવ, અને ઠાકોરજી કહે છે તું ત્યાં દૂર કેમ ઊભી છે, તું પણ ઝુલાવો. તુમ ઝૂલો હો હરખી ઝુલાવો. પંચાક્ષર પણ અહીંયા દેખાઈ રહ્યો છે. તો મંત્ર વિફલ થઈ ગયા હતા, પણ શ્રી વલ્લભે તે પણ પ્રગટ કર્યા. છઠ્ઠું, નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ પાખંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. વિવિધ પ્રકારના વાદથી સર્વ કર્મ નષ્ટ થવાથી કેવલ પાખંડ અર્થ જ પ્રયત્નશીલ થવાથી કૃષ્ણ જ મારી ગતિ છે. કર્મની વિફલતા ને વાર્તાજીમાં આવે છે કાલ શ્રી महाप्रभु के उत्सव पे आयो, डोकरी ने कही अब तो श्री आचार्य जी महाप्रभु जी को उत्सव करी के आऊंगी. आप સેવા કરી શીખવે શ્રી હરિ. આપ જ કર્મ પ્રગટ કરી રહ્યા છે. પ્રગટવે માર્ગ રીત દિખાઈ. કર્મ માર્ગ પ્રવર્તક શ્રી વલ્લભ પ્રગટ થયા છે અને કર્મની વિફલતા પણ નિરસ્ત કરી છે. 7મો શ્લોક, અજામિલાદિ દોષાણા નાશક અનુભવે સ્થિત જ્ઞાપિત અખિલમાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. અજામિલ વગેરેના દોષનો નાશ થયો તેવું મહાત્મ્ય આપ કૃષ્ણનું છે. અને ધર્મ પુરુષાર્થ આ શ્લોકમાં છે. તબ કાલ ફેરી આયો, डोकरी ने कही जन्माष्टमी को उत्सव करी के आऊंगी. धर्म ही ते पायो यह धन, धर्म ही ते पायो. 8मो श्लोक, प्राकृता सकला देवा गणितानंद कम बृहत् पूर्णानंदो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम. સકલ દેવતા પ્રાકૃત છે. અક્ષર બ્રહ્મનો આનંદ પણ ગણી શકાય તેવો છે, પણ પૂર્ણાનંદ તો કેવલ અને કેવલ કૃષ્ણ જ છે. માટે તેઓ મારી ગતિ થાય. અને 8મામાં આવે છે કેતેક દિન પાછે કાલ ફેરી આયો, ડોકરીને કહી ઉત્સવ રાધાષ્ટમી કો કરી કે આऊंगी. રાધાષ્ટમી એટલે કે શ્રી ઠાકોરજીનું પરમ ધન. કારણ કે આ શ્લોકમાં અર્થ પુરુષાર્થનું શ્રી વલ્લભ વર્ણન કરી રહ્યા છે અને ઠાકોરજીનું પણ ધન એવા શ્રી સ્વામિનીજીનો ઉત્સવ આવ્યો છે. પાછે કાલને धर्मराजने कही कि वह भगवदीय है, उन पे मेरो दंड न चले. श्री गुसाई जी राजनगर पधारे, सगरे वैष्णव दर्शन को आए. 9मो श्लोक આવે છે, विवेक धैर्य भक्त्यादि रहितस्य विशेषत पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम. મારામાં વિવેક ધૈર્ય ભક્તિ નથી અને વિશેષ કરીને હું પાપમાં આસક્ત છું એવી મારી અવસ્થા છે. તો કૃષ્ણ જ મારી ગતિ છે. કામ પુરુષાર્થ આ શ્લોકમાં બતાવ્યો છે. पाछे श्री गुसाई जी ने डोकरी ते कही भलो 8 बेर काल को फेरा करवाए, कछु तो दया करी, भलो काल को मान देनो. डोकरी ने कही महाराज मैं आपके बस हूँ, काल के बस नहीं. और मेरे लालजी की सेवा कौन करेगो? कामना एक ज छे कि लालजीनी सेवा कौन करशे. श्री गुसाई जी ने कही हमारे घर लालजी पधराओ. सब वैभव सहित श्री गुसाई जी के घर ठाकुर जी पधराए. गुसाई जी कहे कछु तो राखी ले. डोकरी ने कही अब मेरे कहा करनो है. 10मो श्लोक, सर्व सामर्थ्य सहित सर्वत्र एव अखिल अर्थकृत शरणस्थ समुद्धारं कृष्ण विज्ञा पयाम्यहम. सर्व सामर्थ्य સહિતના છે, સર્વ અખિલ
અર્થ કરવાવાળા છે અને શરણે આવેલાનો સારી રીતે ઉદ્ધાર કરનારા કૃષ્ણ જ મારી ગતિ છે, વાર્તાજી કહે છે. અને આમાં મોક્ષ પુરુષાર્થ શ્રી વલ્લભ બતાવે છે. સો થોડે સે દિન રહી ડોકરીને લૌકિક દેહ છોરી અલૌકિક દેતે કાલ કે માથે પગ દે વ્યાપી વૈકુંઠ વિશે પ્રવેશ કરત ભઈ. મોક્ષ પુરુષાર્થ 11મો શ્લોક. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ इति श्री वल्लभो ब्रवीत. या में यह जतायो भगवदीय वैष्णव काल के आधीन नहीं है, કૃષ્ણના આધીન છે, કાલને આધીન નથી. ચિત્રગુપ્ત કાગદ ફારી ડારે શરણ જો જન આયા. તાતે મન વચન કરી જીવ શ્રી महाप्रभु जी की शरण दृढ़ गहत है, तासो काल डरपत है. શ્લોક કહે છે કૃષ્ણાશ્રયનો આ સ્તોત્ર જે કૃષ્ણના સાનિધ્યમાં પાઠ કરશે તો સ્વયં કૃષ્ણ તેના આશ્રય બનશે. અને અહીંયા હરિરાયજી કહે છે શ્રી મહાપ્રભુજીનું દ્રઢ શરણ ગહન કરવાથી કૃષ્ણનું આશ્રય થાય છે. सो वह डोकरी श्री गोसाई जी की ऐसी कृपा पात्र भगवदीयती ताते इनकी वार्ता को पार नहीं સો કહાં તાય કહીએ. તો ડોકરીના આખા વાર્તાજીમાં આપણને કૃષ્ણાશ્રય ગ્રંથના વિવિધ પહેલુઓના દર્શન થઈ રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય.